Hello guys, welcome to my new vlogs. રોટલી બની ગયા છે. આપણે તો શું હોય યાર કામ જમવામાં સવારમાં ટિફિન બની ગયા છે, બધા જતા રહ્યા, શાક બી બની ગયો છે. અભી હાલ રસ બનાવ્યો, કચરા વાળે આજે પોતાની હું તો હજી બાકી છે. હું પહેલા રોટલી કરી નાખું, પછી બીજું જે કામ વધ્યું છે આપણે પૂરું કરી નાખીએ. કામનું શું છે યાર, કામ એવું વસ્તુ છે ને પતતું જ નથી. મારે તો પતતું જ નહીં, અને વાસણ તો બિલકુલ નહીં પતતા મને. મેં એટલું જોયું એક હાઉસવાઇફ કેટલું કામ કરે છે, કેમ કે મારા ઘરે તો મારી મમ્મી હતી સપોર્ટ કરવા માટે. અડધું કામ ઓલમોસ્ટ એ કરી દેતી, અડધું કામ ભાભી કરતા, પછી અડધું ભાગ મારા આ ભાગમાં આવતું. અહીંયા તો બધું જાતે કરવું પડે યાર. એક ટીપ આપું, મેં લગ્ન કરાય જ નહીં, ઘરે જ રહેવાય. એટલું બધું કામ કરીએ ને તો એ આપણને શું કહે ખબર છે, ઘરમાં કામ જ શું હોય છે. બોલ, આપણે આટલું બધું કામ કરીએ, ટુ ઝેડ ઘરનું કામ બધું. હું તો કામવાળી બી નહીં બંધાવતી. બોલો, મારા ઘરે કામવાળી બી નથી, કંઈ જ નથી. કચરા પોતા, વાસણ, સાફ સફાઈ, 2-3 દિવસ થાય કિચન સાફ સફાઈ, સ્ટોરરૂમ સાફ સફાઈ, એ ટુ ઝેડ. દિવાળીની સાફ સફાઈ હોય, કોઈ બી સફાઈ, બધું જાતે કરું છું. બોલો, તો બી મને શું કે ખબર કે ઘરમાં કામ જ શું હોય છે. એટલે આપણે કંઈ બી કામ કરીએ ને, આપણી વેલ્યુ કેટલી હોય છે ખબર છે? 0. આપણી વેલ્યુ કેટલી હોય છે ખબર? 0. કોઈ બી લેડીઝની, કોઈ બી લેડીઝ છે ને કોઈ બી કામ ઘરનું કરતી હશે ને, એની વેલ્યુ 0 જ હશે. કંઈ બી કામ કરી લેશે. છોકરાને ટ્યુશન બી નથી મોકલતી, હું બધું જાતે કરાવું છું. અને અત્યારે બધા છોકરાઓ બધાને ટ્યુશનો મોકલે. ઘરે અત્યારની લેડીઝો શું હોય છે ખબર છે? ઘરે કામવાળી આવે, કચરા પોતાને વાસણવાળી, એમને ખાલી જમવાનું બનાવવાનું હોય. શું હોય છે? જમવાનું. અને છોકરાઓનું ટ્યુશન બી, હોમવર્ક બી ટ્યુશનના મેમ કરાવે. અને અહીંયા બધું હું કરું, છોકરાનું ટ્યુશનનું, મારા જીનાઈસનું બધું સ્ટડીનું, આ તે. મારે કમસે કમ 4 કલાક 3 કલાક 4 કલાક મારી એની પાછળ જ જાય છે, સ્ટડીમાં જ. તો હવે આપણે એની સ્ટડી કરાવીએ, એટલો ટાઈમ બગાડીએ એની પાછળ, તો એ આપણને સમજાવે. બોલો, અત્યારે મારા માટે ટાઈમ જોઈએ છે. હું ફટાફટ કામ પતાવી, મારે સ્ટડી ચાલુ છે, તો મારે એના ઉપર મારે થોડો ટાઈમ જોઈએ. તો મેં એ જોયું, મને મારા માટે ટાઈમ જોઈએ છે ને, તો મારા માટે ટાઈમ નથી નીકળતો. ખાલી મને બપોર જ મળે છે. આપણે કેમ સવારે મને 2 કલાક મળે અને ટાઈમ નહીં મળતો, કેમ કે આ વસ્તુ એવું છે ને પતતું જ નથી. મેં એ જોયું કે જ્યારે મારા માટે ટાઈમ જોઈએ છે ને, ત્યારે હું નથી કાઢી શકતી. બીજા બધાના માટે હું ઓલવેઝ રેડી હોવી જોઈએ. કંઈ બી થાય, ટાઈમ થાય 8 વાગે એટલે જમવાનું બને, એને આપણું મોડું થાય તો કે કેમ મોડું થયું ના કે ને, તો બી રાત્રે તો 10 તો વાગી જ જાય. કંઈ બી હું કેટલા વાગ્યાની કામ કરતી ખબર છે? 5 વાગ્યાની કામ કરતી હોય, એક જ ધારી કિચનમાં 10 વાગ્યા સુધી કન્ટિન્યુ કામ કરું છું. 10 વાગે હું કામ પતાવીને ફ્રી છું, પછી હું 10 વાગે પછી મારા માટે ટાઈમ લઉં, બધું ઘરનું કામ પતાવી. તો બી શું કે ખબર છે? ઘરમાં કામ જ શું હોય છે? બોલ, આવા પ્રશ્નો તો તમે સાંભળ્યા જ હશે ને. તમે ગમે એટલું કામ કરશો તો તમારે આ વસ્તુ તો સાંભળવું જ પડશે કે ઘરમાં કામ જ શું હોય છે, ઘરમાં કંઈ કામ જ નહીં હોતું. આવા પ્રશ્નો. હવે આ રોટલી મારે સવારે વહેલા ટિફિન જોડે બનાવી હોય તો હું ના બનાવી શકું? મારે એક સાથે પતી જાય. પણ આપણે એમ વિચારીએ, જે ઘરે લોકો છે એ લોકો ગરમ રોટલી ખાય. આપણે એવું વિચારીએ, કોઈનું કંઈક સારું વિચારીએ હંમેશા, કે ઘરે જે લોકો છે એ ગરમ રોટલી ખાય, એવું વિચારીએ. પણ આપણા વિશે કોઈ કશું વિચારતું જ નથી. જોઈ લો, એક હાઉસવાઈફને લાગે
25 દિવસથી બીમાર છું. તો બી ઘરે જઉં છું, પાછી નથી પડતી. તો બી સવારે વહેલા ઉઠીને ટિફિનો બનાવી આપ્યા હશે બધાને, બધું કર્યું હશે. બોટલો છોડતી હતી ને તો બી સવારે ઉઠીને ટિફિનો બનાવીને આપ્યા છે. જોઈએ છે, જોઈ લીધી હાઉસવાઈફની જિંદગી. કોઈ બી સ્ત્રી હોય, કોઈ બી લેડીઝ હોય ને, અને પોતાનું કામ તો કરવું જ જોઈએ. પોતાના માટે ટાઈમ તો કાઢવો જ જોઈએ. મને તો એટલું તો જોઈએ, પોતાના માટે ટાઈમ કાઢો, પોતાના માટે કંઈક કામ કરો, બીજાના ઉપર નહીં રહો, કદી નહીં રહેવાનું. બધી કોઈના ઉપર ડિપેન્ડ નહીં રહેવાનું, જાતે કામ કરવાનું, અને ઘરનું કામ થાય એટલું કરવાનું, ના થાય મૂકી દેવાનું, બીજા દિવસે કરવાનું. મેં તો એક નિયમ લીધો છે, થાય એટલું કરવાનું, બીજું મૂકી દેવાનું, બીજા દિવસે થાય. થવું હોય તો થાય, નકર તેલ લેવા જાય. આપણે કંઈ મરી થોડીક જવાનું છે. આ તો પતવાનું જ નથી કોઈ દિવસ, કોઈ દિવસ નહીં પતવાનું. આ વસ્તુ છે ને એવું છે ને, કોઈ દિવસ તમે પચતું નહીં, તમે કરી મરી જશો તો એ તમને કોઈ ગણવાનું નથી. તો શું લેવા મરી જાઓ છો કરી? મરી જાઓ છો શું લેવા કરી? મેં તો એક નિયમ લીધો છે, થાય એટલું કરવાનું, ના થાય એટલું મૂકી દેવાનું, બીજા દિવસે થાય. કરવાનું તે બીમાર થઈ જવાય, તબિયત ખરાબ થઈ જાય છે, કમરનો દુખાવો ને માથાના દુખાવા ને કેવી તબિયત ખરાબ થઈ જાય છે. તમે બીમાર પડે તો તમારા ઘરે કોણ કરવા આવવાનું છે? કોઈ નથી આવવાનું. સમજી ગયા? મેં તો એટલું તો જોયું આટલી જિંદગીમાં કે આપણને ક્યારે બી જરૂર પડશે ને તો કોઈ નહીં આવવાનું, જાતે જ કરવાનું છે બધી વસ્તુ. ચાલો જમવાનું બની ગયું છે ને જમવું આવી જાઓ. પ્લીઝ માય ચેનલ સબસ્ક્રાઈબ, like, share and